સ્વચ્છતા મુદ્દે એવોર્ડ ઉપર એવોર્ડ મેળવનાર સુરત મનપાના અંધેર વહીવટમાં સુરત કચરા રાજનું સાક્ષી બન્યું છે। સુરત શહેરમાં કચરાના ઠેર ઠેર ઢગલાઓ અને કચરાના નિકાલની નિષ્ફળતા છતાં સ્વચ્છ સુરતનો એવોર્ડ મેળવવા ઉપર પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। આજરોજ સુરત મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી મિલિંદ તોરવણેને એક પત્ર દ્વારા જાણ કરી છે કે સુરત મહાનગરપાલિકાનું સ્વચ્છતામાં આપણે એવોર્ડ તો લાવીએ છીએ, પરંતુ જે જમીની હકીકત છે તદ્દન વિપરીત છે। આમ જોશો કે પૂર્ણા વિસ્તારના સીતાનગર ચોકથી લઈ અને મારુતિ ચોક વચ્ચેના 1 કિલોમીટરના વિસ્તારમાં 15 અલગ અલગ જગ્યાએ કચરાઓના ઢગલાઓ છે। એ બ્રિજની નીચે હોય, બ્રિજની બાજુમાં હોય, હોસ્પિટલની બાજુમાં હોય, બીઆરટીએસ રૂટ પર હોય, સોસાયટીના ગેટ પર હોય, એમ અલગ અલગ 15 જગ્યાઓ પર કચરાના ઢગલા છે। આ સીધું દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકાનું જે ડોર ટુ ડોર કલેક્શનની જે કામગીરી છે એમાં ખૂબ ગંભીર બેદરકારી છે। સાથે સાથે જે કચરાનો નિકાલ થાય છે એ યોગ્ય રીતે નથી થતો। એટલે આપ જોશો કે વારંવાર આપણે એવોર્ડ તો લાવીએ છીએ, પરંતુ જમીની હકીકત અલગ છે, જેને લીધે ત્યાંના સ્થાનિક લોકોમાં આરોગ્ય સંબંધિત રોગચાળો, મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકીના વારંવાર ઢગલાઓ જોવા મળે છે। પરંતુ સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવું દેખાય છે। આ સુરત શહેરના લોકો સાથે, એમના આરોગ્ય સાથે ચેડા છે। તાત્કાલિક ધોરણે નવા વહીવટદાર જે નિમાયા છે એમને યોગ્ય પગલાં લેવા જોઈએ અને જ્યાં જ્યાં ગંદકીઓ છે ત્યાં સ્પોટનો તાત્કાલિક ઢગલાઓનો નિકાલ કરવો જોઈએ અને ઘરે ઘરેથી રેગ્યુલર રીતે સમયસર ડોર ટુ ડોર કચરો લેવાય તે અમારી માંગ છે।